લેફ્ટ સાઈડ જોઉં કે રાઈટ સાઈડ જોઉં? જો તમે રાઈટ સાઈડ જોવો છો ને હે તો તમે પરફેક્ટ પેલા માધુરી દીક્ષિત જેવા લાગો છો, પણ તમે આમ લેફ્ટ સાઈડ જોવો છો ને હે તો ઓલા બાજુવાળા મંજુલાબેન જેવા લાગો છો. એટલે તમે ડિસાઈડ કરો કે તમારે કેવો પોઝ આપવો છે. હવે છે ને તમે એક કામ કરો, તમે બમ્પ ઉપર હાથ મૂકો. ભાઈ તમારા બમ્પ ઉપર હાથ નથી મૂકવાનો, આ મેડમના બમ્પ ઉપર હાથ મૂકવાનો છે. અને બહુ દાંત ના કાઢો, નકર તો છે ને જબડું બારું આવી જશે. જો તમે એક કામ કરો, તમે છે ને ભાઈ તમે આકાશ ઉપર જોવો અને બેન તમે છે ને નીચે જોવો. તમારે એવું સમજવાનું કે ભગવાને તમને આશીર્વાદ આપ્યા છે એવી રીતના, બરોબર? હા તો તમે જોવો તો બહુ આટલું બધું ઊંચું નથી જોવાનું, ડોકી રહી જશે પછી. અને આ બેન તમે આ ભાઈને કહો દાંત બહુ કાઢે છે, તો ઈ ફોટા નો હારા આવે કે નહીં? હા પણ ઈ ફોટા પાડવા ઈ મારા પર છે, તમારે ઈ બધું નથી જોવાનું. બેન તમે આવી રીતના ઊભા રહેશો ને તો તમારો ફોટો શૂટ નહીં થાય. તમારે છે ને એક હાથ અહીંયા રાખવાનો છે, એક હાથ અહીંયા, થોડીક આમ સ્માઈલ આપો, હા તો બાળકની મજા આવે. જો હવે તમારે કેવું કરવાનું છે ખબર છે ભાઈ? તમારે છે ને નીચે બેસવાનું, બરોબર? અને હવે છે ને તમારા બેબીના બમ્પ ઉપર છે ને આમ કાન મૂકવાનું, તમે આમ સાંભળતા હોય ને એવું, ઓકે? હારું હાલો. એ ભાઈ માથું નથી મૂકવાનું, આ છે ને બાળક છે, કઈ ફૂટબોલ નથી કઈ. આમ કાન મૂકવાનું. અરે એમ નહીં, તમે ઓલી સાઈડ કાન મૂકો. આ ભાઈને પણ કાંઈ નથી આવડતું, પાછા કે મારે ફોટા પાડવા છે.